ભારતે ફરી એકવાર ગ્લોબલ એનર્જી પ્લેટફોર્મ પર પોતાની મજબૂત હાજરી નોંધાવી છે। ઇન્ડિયા એનર્જી વીક 2026 માત્ર એક સંમેલન નથી, પરંતુ ભારતના વધી રહેલા વૈશ્વિક વર્ચસ્વનું પ્રતીક છે। 4 દિવસ માટે ગોવામાં ચાલેલી મેગા ઇવેન્ટમાં દુનિયામાંથી આવેલા પોલિસી મેકર્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ અને એનર્જી એક્સપર્ટ્સે ભારત સાથે ભાવિ ઉર્જા ભાગીદારી, રોકાણ અને ટેકનોલોજી પર ચર્ચા કરી। આવો જોઈએ તેની એક ઝલક। પંચોતેર હજારથી વધારે પ્રોફેશનલ્સ, 120થી વધુ દેશોના પ્રતિનિધિઓ, 700થી વધુ ગ્લોબલ એક્ઝિબિટર્સ અને 500થી વધુ ગ્લોબલ સ્પીકર્સ। વર્ષ 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે। આ સ્વપ્નને સાકાર કરવા માટે ઉર્જાની જરૂર છે, પરંતુ તે ઉર્જા ગ્રીન અને સ્વચ્છ હોવી જરૂરી છે। આ દિશામાં ભારત રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન તરફ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે। ઇન્ડિયા એનર્જી વીકમાં ભારતે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાના સંકલ્પ સાથે વિશ્વભરના રોકાણકારોને આ ક્ષેત્રમાં રોકાણ કરવાની અપીલ કરી। एनर्जी सेक्टर के लिए भारत बहुत बड़े अवसरों की धरती है। आज हम दुनिया में पेट्रोलियम प्रोडक्ट्स के टॉप 5 एक्सपोर्टर्स में से एक हैं। दुनिया के 150 से ज्यादा देशों तक हमारी एक्सपोर्ट कवरेज है और भारत की ये क्षमता आपके बहुत काम आने वाली है। इसलिए एनर्जी वीक का ये प्लेटफॉर्म हमारी पार्टनरशिप को एक्सप्लोर करने का बहुत ही उत्तम स्थान है। આજે ભારત વિશ્વના ટોચના 5 પેટ્રોલિયમ પ્રોડક્ટ એક્સપોર્ટર્સની લિસ્ટમાં સામેલ છે અને આપણી એક્સપોર્ટ કવરેજ 150થી વધુ દેશોમાં ફેલાયેલી છે। આ ક્ષેત્રમાં $500 બિલિયન વધુના રોકાણની તકો છે, જે ભારતની ઉર્જા ક્ષમતા અને વૈશ્વિક મહત્વને દર્શાવે છે। કેન્દ્ર સરકાર આગામી 10 વર્ષમાં તેલ અને ગેસ સેક્ટરમાં રોકાણ $100 બિલિયન સુધી લઈ જવાનો પ્રયાસ કરી રહી છે। ભારત હવે ફક્ત ઉર્જા આયાત જ નથી કરતું, પરંતુ અનેક ક્ષેત્રોમાં નિકાસ પણ કરે છે। TV9 નેટવર્ક સાથે ખાસ વાતચીતમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે આજે ભારતની ઓઇલ ઇકોનોમી ગ્લોબલ એનર્જીને બેલેન્સ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે। India's growth in the energy sector is actually a stabilizing factor for the globe. अगर इंडिया नहीं खरीदेगा एनर्जी, वो जो एक्स्ट्रा आउटपुट है वो जाएगी कहाँ? दूसरा, हमें अपना प्रोडक्शन, एक्सप्लोरेशन और प्रोडक्शन भी बढ़ाना है और हमें ग्लोबल की करना। और हम सिर्फ इम्पोर्टर नहीं है, मैं आपको बताऊं हम एक्सपोर्टर भी हैं। और आने वाले समय में हमारी जो रिफाइनिंग कैपेसिटी जो आज 260 मिलियन मेट्रिक टन पर आना है, कुछ ही देर में 320 हो जाएगी, उसके बाद 400 हो जाएगी। ઇન્ડિયા એનર્જી વીક 2026માં યુએઈના ઉદ્યોગ અને અદ્યતન ટેકનોલોજી મંત્રી ડોક્ટર સુલતાન અહેમદ અલ-ઝાબેર, કેનેડિયન ઉર્જા મંત્રી ટિમોથી હોડસન ઉપરાંત અમેરિકા, યુરોપ, મિડલ ઇસ્ટ, એશિયા અને આફ્રિકાથી આવેલા ડેલિગેશન્સે ભાગ લીધો, જે ગ્લોબલ એનર્જી ડિપ્લોમેસીમાં ભારતની સતત મજબૂત થઈ રહેલી ભૂમિકા સ્પષ્ટ કરે છે। The sheer size of this event reflects the simple fact that India increasingly sits at the center of global energy growth. As India consumes more crude to fuel its refineries, ADNOC is proud to be a trusted, dependable supplier. And as India aims to double natural gas in its energy mix, we have made this nation our #1 market for LNG. ગોવામાં આયોજિત ઇન્ડિયા એનર્જી વીકે બતાવી દીધું છે કે ભારત હવે ગ્લોબલ એનર્જી મંચ પર માત્ર ભાગીદાર નથી, પરંતુ લીડરશિપ રોલ નિભાવવા માટે તૈયાર છે। तो कुल मिला के इंडिया एनर्जी 2026 के इस वैश्विक मंच ने ये साफ कर दिया है कि भारत अपनी ऊर्जा नीति में केवल उसकी ज़रूरतों तक सीमित नहीं रहेगा, बल्कि पूरी दुनिया को रास्ता दिखाने का काम करेगा। भारत सरकार की प्राथमिकता है कि उसकी ऊर्जा नीति के अंदर जो उसकी ऊर्जा व्यवस्था है
वो साफ सुथरी और टिकाऊ ऊर्जा पे आने वाले समय में काम करे। इस कार्यक्रम में एक स्पष्ट संदेश ये दिया गया है कि आने वाला समय सस्टेनेबल एविएशन फ्यूल हो या ग्रीन हाइड्रोजन हो और इलेक्ट्रिक मोबिलिटी हो, उसका होगा। और साथ साथ जो मौजूदा चुनौतियां हैं उसको भारत सरकार अपने साथ लेके चलेगी और 2070 का जो उसका लक्ष्य है नेट जीरो का, उसको भी वो ध्यान में रखेगी और उसके लिए बाध्य भी है। चेतन के साथ शिवांग माथुर, TV9 भारतवर्ष, गोवा।